જેમાં બાબરાના ત્રબોડા ગામે વોકળામાં એક કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે। કારમાં સવાર 3 થી 4 વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સુખનાથ મહાદેવ મંદિર પાસે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। પાણીમાં તણાયેલી કાર બહાર કાઢવામાં આવી છે। જોકે કારમાં સવાર લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા બચાવની કામગીરી હજુ પણ કરવામાં આવી રહી છે। ત્રબોડા ગામ પાસે વોકળામાં એકાએક કાર તણાઈ ગઈ હતી। જો કે આ કાર કેવી રીતે તણાઈ, શું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, શું રસ્તો ના દેખાયો કે પછી અકસ્માત થયો છે, તમામ સવાલોને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। કારમાં લગભગ 3 થી 4 વ્યક્તિઓ સવાર હોવાની પણ માહિતી છે। જો કે કાર મળી આવી છે, પરંતુ વ્યક્તિઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, સવાલ અનેક ઉઠી રહ્યા છે, આ કાર કેવી રીતે તણાઈ, શું અકસ્માત સર્જાયો હતો કે કેમ, અને મુસાફરોનો કોઈ અતોપતો મળ્યો કે નહીં? બિલકુલ માનસી, જે રીતે મોડી રાત્રે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે બાબરા પંથક જે છે ત્યાં 2 થી 2.5 જેટલો વરસાદ પડ્યો હતો। ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ત્રંબોડા ગામ છે ત્યાં એક નદી છે તે પસાર થતી હતી ને ત્યાં બોલેરો વાહન છે જે ગાડી તે તણાઈ ગઈ હતી, જેના કારણે આખી ગાડી છે તે પાણીમાં ગરકાવ થઈ હતી। જોકે મોડી રાત્રે વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમ છે તે શોધખોળ હાથ ધરી હતી। જોકે મોડી રાત્રે 2 વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું હતું। કાર છે બોલેરો વાહન તે બહાર કાઢી લેવાનું, ત્યારબાદ 2 વાગ્યા આસપાસ એક રાજસ્થાનનો વ્યક્તિ છે તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। જોકે આ આખાઈ તંત્રના કહેવા પ્રમાણે આ જે ગાડી છે તે પાણીમાં ડૂબી ગઈ છે, જેમાં એક વ્યક્તિની લાશ મળી છે, અન્ય કોઈ વ્યક્તિ ન હોવાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। આ બોલેરો વાહન છે તે અહીં પવનચક્કીનું જે કામ ચાલતું હોય છે ને તે કોન્ટ્રાક્ટમાં ગાડી છે તે ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મૃતક વ્યક્તિ છે તે રાજસ્થાનનો હોવાનું પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। માનસી જી જયદેવ, આભાર આપનો। એટલે કાર તણાઈ ગઈ હતી, હાલ તો એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। વ્યક્તિ રાજસ્થાનનો હોવાની પ્રાથમિક માહિતી છે, પરંતુ હજુ પણ આગળ તપાસ કરવામાં આવી રહી છે। અન્ય લોકો કયા ગામના હતા, ક્યાંના રહેવાસી હતા, અને તમામ દિશાઓમાં અત્યારે તપાસ આરંભવામાં આવી છે, અને સાથે જ અન્ય લોકોને પણ શોધવામાં અત્યારે આવી રહ્યા છે।